સુરત શહેરમાં મિક્સર ટ્રકે મોપેડ પર જતી યુવતીને અડફેટે લેતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ લઈ જવાતા યુવતીને મૃત જાહેર કરવામાં આવી. મળતી માહિતી મુજબ સુરતના ડુમસ આસપાસ સ્ટ્રીટ મોટી બજાર પાસે રહેતી 22 વર્ષીય યુક્તાબેન જયેશભાઈ ભગત વેસુ વીઆઈપી રોડ પર આવેલી કારના શોરૂમમાં નોકરી કરતી હતી. ગતરોજ સવારે રાબેતા મુજબ નોકરી પર જવા નીકળી અને મોપેડ લઈને કુવાડા 3 રસ્તા ડુમસથી એરપોર્ટ જવાના રોડ પર પસાર થતી હતી ત્યારે મિક્સર ટ્રક ચાલકે યુવતીને અડફેટે લીધી હતી, જેમાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેણીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. યુવતીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે ડુમસ પોલીસે મિક્સર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી મોપેડ લઈને પસાર થઈ રહી હતી ત્યારે મિક્સર ટ્રક ચાલક તેણીને અડફેટે લે છે અને યુવતી ત્યાં જ ઢળી પડે છે, તો બીજી તરફ ત્યાં લોકો મદદ માટે દોડી આવે છે.